તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ગવર્મેન્ટ જોબ એડવાઇઝરમાં. તો મિત્રો, જીકાસ એડમિશન પ્રક્રિયા 2025 છે, જેનો અત્યારે ચોથા રાઉન્ડનું મેરિટ અત્યારે બહાર પાડી દેવામાં આવ્યું છે મિત્રો. તો મિત્રો, અત્યારની તારીખ એટલે ચોથા રાઉન્ડમાં જે છે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને જે છે એડમિશન થઈ ગયા છે અને ઓફર લેટર આવી ગયા છે મિત્રો. તો પણ કેટલાક વિદ્યાર્થીઓને જે છે હજુ સુધી ઓફર લેટર આવ્યા નથી. તો તેવા વિદ્યાર્થીઓ કોમેન્ટમાં કેટલાક સવાલો પૂછતા હોય છે. તો તેવા કોમેન્ટોમાંથી જે પણ કોમન કોમેન્ટો આવે છે વિદ્યાર્થીઓ તરફથી, તેવા કોમેન્ટોની આજે આપણે ચર્ચા કરીશું મિત્રો. ત્યારબાદ મિત્રો, રાઉન્ડ 4 નું જે છે મેરિટ બહાર પડી ગયું છે અત્યારે. તો ગઈકાલથી જે વિદ્યાર્થીઓને જે છે ઓફર લેટર આવવાના શરૂ થઈ ગયા હતા અને આવતીકાલે જે છે રાઉન્ડ 4 નું જે છે મેરિટનું લાસ્ટ ડેટ છે. એટલે કે એડમિશન પ્રક્રિયાનો જે ફેઝ 1 છે તેને જે છે છેલ્લો રાઉન્ડ આ ચાલી રહ્યો છે. ત્યારબાદ નો રેકોર્ડ ફાઉન્ડ એવું આવે છે અને હજુ સુધી પણ ઓફર લેટર આવ્યા નથી કેટલાક વિદ્યાર્થીઓને. ત્યારબાદ શું પાંચમા રાઉન્ડમાં અપ્લાય કરવા માટે શું ફરીથી 300 રૂપિયા ફી ભરવી પડશે? શું ફરીથી રજીસ્ટ્રેશન કરવું પડશે? શું ફેઝ 2 માં ફરીથી રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે કે નહીં? તો તેના વિગતે પણ આપણે ચર્ચા કરીશું મિત્રો. તો મિત્રો, જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ આ વિગતે સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો. તો મિત્રો, વિડીયોને આગળ કન્ટિન્યુ કરીએ. क्या हर फेज पर रजिस्ट्रेशन करवाना पड़ेगा? તો કેટલાક વિદ્યાર્થીઓને એવું લાગે છે કે બે ફેઝ છે, એટલે ફેઝ 1 અને ફેઝ 2 છે, તેમાં દરેક ફેઝમાં એટલે કે નવું રજીસ્ટ્રેશન કરવું પડે છે. કેટલાક વિદ્યાર્થીઓના એવા કોમેન્ટો આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ જાતનું નવું રજીસ્ટ્રેશન કરવાનું જરૂર નથી. જો તમે ફેઝ 1 માં રજીસ્ટ્રેશન કર્યું હોય તો તે જ રજીસ્ટ્રેશનથી તમે જે છે ફેઝ 2 માં અપ્લાય કરી શકો છો મિત્રો. નવું કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી કે કોઈ પણ જાતની નવી ફી ભરવાની રહેતી નથી મિત્રો. ત્યાર પછી રાઉન્ડ 5 માં 1 થી 4 રાઉન્ડમાં ઓફર આવેલ હોય તો તે ફરીથી ઓફર આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે 1 થી 4 માં રાઉન્ડમાં જો ઓફર આવી હોય અને તમે જો તે ઓફરને એક્સેપ્ટ કરી ન હોય તો તે ઓફરને શું રાઉન્ડ 5 માં આવી શકશે? તો હા મિત્રો, રાઉન્ડ 5 માં તે ઓફર આવી શકે છે મિત્રો ફરીથી. ત્યારબાદ, સર મારે 82% છે અને મને કોલેજ લાગી નથી અને મારા ફ્રેન્ડને જે છે 78% છે અને તેને કોલેજ લાગી ગઈ છે. આવું કેમ થઈ રહ્યું છે? અને મને રાઉન્ડ 4 માં બી એક પણ ઓફર આવી નથી. હવે કેટલા રાઉન્ડ બાકી છે અને વ્યૂ મેરિટ કટ ઓફ પર નો રેકોર્ડ ફાઉન્ડ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હશે કે તેમને અને તેમના ફ્રેન્ડે સાથે એટલે ફોર્મ ભર્યા હોય અને તેમનું મેરિટમાં નામ આવ્યું નથી, પણ તેમના જે ફ્રેન્ડ છે તેમને જે છે ઓફર લેટર આવી ગયું છે અને તેમના ટકા પણ તેમનાથી ઓછા છે. તો આવું શા માટે બની શકે? તો વિદ્યાર્થી મિત્રો, ચોઇસ ફિલિંગ વખતે જે છે તમારે કોલેજની સાથે સબ્જેક્ટ પણ સિલેક્ટ કરવાના હોય છે અને તે સબ્જેક્ટ વાઇઝ પણ મેરિટ અલગ અલગ પડતું હોય છે. ધારો કે BA માં તમે એડમિશન લો છો, તેમાં ગુજરાતી, જીઓગ્રાફી અને સોશિયોલોજી તેમ 3 સબ્જેક્ટ લો છો. તેમાં જે છે સૌથી વધુ મેરિટ જે છે સોશિયોલોજીનું જાય છે, ત્યાર પછી જે છે જીઓગ્રાફીનું જાય છે અને સૌથી ઓછું મેરિટ જે છે ગુજરાતીનું જાય છે. એટલે કે ગુજરાતીમાં એડમિશનના ચાન્સીસ સૌથી વધુ રહે છે મિત્રો. સબ્જેક્ટ વાઇઝ પણ આ જે છે મેરિટ પડતું હોવાના કારણે જે છે તમારા પર્સન્ટેજ વધુ હોય છે, પરંતુ તો પણ તમારા ફ્રેન્ડના જે પર્સન્ટેજ છે તમારા કરતા ઓછા હોવાથી પણ તેમને જે છે એડમિશન મળી જતું હોય છે. તો તેનું કારણ એ હોઈ શકે છે કે તમારો વિષય જે છે ડિફરન્ટ હોઈ શકે છે, એટલે કે તમારો જે સબ્જેક્ટ ડિફરન્ટ હોઈ શકે છે, અથવા તો તમારી જે છે કાસ્ટમાં ફેરફાર હોઈ શકે છે, એટલે કે તમારી કાસ્ટ ડિફરન્ટ હોઈ શકે છે. કારણ કે જે છે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જે છે મેરિટ ઊંચું જતું હોય છે, તેની સામે જે છે SC, ST અને OBC ના વિદ્યાર્થીઓનું મેરિટ ઘણું ઓછું જતું હોય છે. તો આ કારણથી આવું થઈ શકતું હોય છે. ત્યારબાદ હવે કેટલા રાઉન્ડ બાકી છે? તો હવે 8 રાઉન્ડ સુધી જે છે આ પ્રવેશ પ્રક્રિયા ચાલવાની છે. 4 રાઉન્ડ જે છે પતી ગયા છે, એટલે કે હજુ 4 રાઉન્ડ આ બાકી છે મિત્રો. ત્યારબાદ વ્યૂ મેરિટ કટ ઓફ પર નો રેકોર્ડ ફાઉન્ડ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ પણ જાતનું ઓફર લેટર આવ્યું નથી તો તમે વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરશો તો તમારે નો રેકોર્ડ ફાઉન્ડ એવું જ આવશે. જો તમારે કોઈ કોલેજ તરફથી ઓફર આવી હોય તો જ તમને જે છે મેરિટનું કટ ઓફ બતાવવામાં આવશે મિત્રો. ત્યાર પછી રાઉન્ડ 5 માટે ફરીથી ફીસ ભરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, રાઉન્ડ 5 માટે કોઈ પણ જાતે તમારે ફરીથી ફીસ ભરવાની જરૂર નથી. જે તમે આગળ ફેઝ 1 માં રજીસ્ટ્રેશન કર્યું હોય તે જ થ્રુ તમે જે રાઉન્ડ 5 માં અપ્લાય કરી શકશો અને આગળના રાઉન્ડમાં પણ ભાગ લઈ શકશો મિત્રો. ત્યાર પછી ફેઝ 1 માં 4 રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ ના કરું અને તો 5મા રાઉન્ડમાં ઓટોમેટિકલી જતું રહેશે કે પછી 5મો રાઉન્ડ જે છે જે વિદ્યાર્થીઓ ભૂલી ગયા હોય છે તેમના માટે જ આ જીકાસ ફોર્મ ભરવાનું રહેશે. જેને બહુ પહેલાથી જીકાસ ફોર્મ ભરાયું હતું એમના માટે ઓનલી રાઉન્ડ 4 સુધી જ હતું. વિદ્યાર્થી મિત્રો, જે છે રાઉન્ડ 5 માં જવા માટે તમારે કોઈ પણ જાતનું નવું ફોર્મ ભરવાનું રહેતું નથી કે નવી કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન કરવાનું રહેતું નથી. તમે જે છે
ફેઝ 1 માં જે રજીસ્ટ્રેશન કર્યું છે તેના થ્રુ જે છે તમે 5મા રાઉન્ડ માટે અપ્લાય કરી શકશો મિત્રો. અને આ અપ્લાય કરવા માટે તમારે કોઈ પણ જાતનું ફોર્મ ભરવાનું નથી. જો તમારે 4થા રાઉન્ડ સુધી કોઈ પણ જાતની ઓફર આવી નથી તો તમે ઓટોમેટિકલી જે છે 5મા રાઉન્ડમાં તમારી અરજીને મોકલવામાં આવશે મિત્રો. એટલે કે કોઈ પણ જાતનું નવું ફોર્મ જે છે ભરવાની જરૂર નથી. તમારે જે પહેલી અરજી હતી તે જ તમારે 8મા રાઉન્ડ સુધી જે અરજી ચાલવાની છે મિત્રો. ત્યાર પછી સર હું ગવર્મેન્ટ જોબ કરું શું સાથે મારે BA એક્સટર્નલ કરવું હોય તો તે થઈ શકે? વિદ્યાર્થી મિત્રો, જો તમે કોઈ પણ જાતની જોબ કરતા એજ્યુકેશન તમારું ચાલુ રાખવું હોય તો તે તમે 100% કરી શકો છો. આનું જે છે જોબથી કોઈ પણ જાતનું લેવા દેવા હોતું નથી. તમે એક્સટર્નલ અથવા તો રેગ્યુલરમાં પણ ફોર્મ ભરી શકો છો. એટલે કે જો તમે જોબ કરતા હોય તો સાથે પણ તમારું જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી શકો છો મિત્રો. ત્યાર પછી ફર્સ્ટ ફેઝમાં જે ફોર્મ ભરેલું હોય તે હજુ સુધી ઓફર આવી નથી તો 4થા રાઉન્ડમાં જે છે ફરીથી ફોર્મ ભરવાનું રહેશે. તો 4થા રાઉન્ડનું તો મેરિટ અત્યારે પડી ગયું છે મિત્રો. 5મા રાઉન્ડની વાત હશે તો 5મા રાઉન્ડમાં કોઈ પણ જાતનું ફરીથી ફોર્મ ભરવાનું રહેતું નથી મિત્રો. તમે જે ફેઝ 1માં રજીસ્ટ્રેશન કર્યું હોય તેના થ્રુ જે છે તમે આગળ અપ્લાય કરી શકશો મિત્રો. એટલે કે કોઈ પણ જાતનું નવું ફોર્મ ભરવાની જરૂર નથી મિત્રો. સર આ રાઉન્ડમાં નેમ આવી ગયું છે તો એડમિશન માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવા પડશે કોલેજમાં? તો કેટલાક વિદ્યાર્થીઓનો આ પણ સવાલ હોય છે કે જો ઓફર લેટર આવી ગયું હોય તો કોલેજમાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જઈ અને એડમિશન લેવાનું રહેશે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા જે તમે ફોર્મ પર આવ્યું છે તેની પ્રિન્ટ લઈને જવાની રહેશે. ત્યારબાદ જે કોલેજમાંથી તમને ઓફર આવી છે તે કોલેજનો જે છે ઓફર લેટર ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાઈને લઈ જવાનું રહેશે. ત્યારબાદ જે છે તમારી 10મા 12માની માર્કશીટ અને તમારો જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ત્યારબાદ આધાર કાર્ડ, પછી તમારો પાસપોર્ટ ફોટા, એમ આટલી વિગતો જે છે તમારે લઈ જવાની રહેશે મિત્રો. જે પણ તમે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટની ડિટેલ નાખી છે તે બધા જ ડોક્યુમેન્ટ જે છે તમે ઓરિજિનલ સાથે લઈ જવાના રહેશે. તેની સાથે એક ઝેરોક્સનો સેટ પણ લઈ જવાનો રહેશે મિત્રો. ત્યાર પછી સર બીજા રાઉન્ડમાં વેરિફિકેશન રહી ગયું તો હવે શું કરવું? તો જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી વેરિફિકેશન બાકી હોય તો તે વિદ્યાર્થીઓ જે છે 16 તારીખ સુધી પોતાનું જે છે વેરિફિકેશન કરાવી શકે છે મિત્રો. 16 તારીખ સુધી જે છે તમે તમારી નજદીકની જે પણ વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં જઈને તમે જે છે આરામથી વેરિફિકેશન કરાવી શકો છો. ત્યાર પછી તો આ વિદ્યાર્થીને એવું હતું કે ફેઝ 1 નું જયારે ફોર્મ ભરાવ્યું હતું ત્યારે તેમની પાસે જે સમય ઓછો હોવાના કારણે OBC નો જે સર્ટિફિકેટ હતો તે કઢાવ્યો ન હતો. ત્યારબાદ જે તેમને OBC સર્ટિફિકેટ કઢાવી લીધો હતો તો તે વિદ્યાર્થી એમ કહેવા માંગે છે કે શું તે 13 થી 15 જૂન દરમિયાન જે છે પોતાનું જે છે OBC નો સર્ટિફિકેટ અંદર ઇન્ક્લુડ કરી શકે છે? તે વિદ્યાર્થીએ જે પહેલા જે જનરલ કેટેગરીમાં ફોર્મ ભરાવી દીધું હતું તો હવે જે તો શું તે વિદ્યાર્થી 13 થી 15 જૂન એટલે કે આ તારીખ દરમિયાન જે છે તમારી અરજીમાં સુધારા વધારા કરવાની તારીખ છે, તે તારીખ દરમિયાન શું તે વિદ્યાર્થી જે કાસ્ટમાં ફેરફાર કરી શકે છે, એટલે કે તેની જાતિમાં ફેરફાર કરી શકે છે મિત્રો? તો વિદ્યાર્થીનો આ ક્વેશ્ચન છે. તો તમે જરૂરથી જે છે કાસ્ટમાં ફેરફાર કરી શકશો 13 થી 15 જૂન દરમિયાન. કેટલાક વિદ્યાર્થીઓને એવું બન્યું છે કે તે સમયે ડોક્યુમેન્ટ ના હોવાના કારણે તેમણે જે જનરલ કેટેગરીમાં ફોર્મ ભરી દીધું છે. તો હવે જો તમારી પાસે ડોક્યુમેન્ટ આવી ગયું હોય તો તમે જે 13 થી 15 જૂન દરમિયાન તમારી જે ફોર્મમાં સુધારા વધારા કરી શકો છો અને તમારું ડોક્યુમેન્ટ પણ ત્યાં ઉમેરી શકો છો મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જે ફેઝ 2 છે એટલે બીજો તબક્કો છે તેની તારીખો વિશે ફરીથી એકવાર નજર મારી લઈએ તો મિત્રો ફેઝ 2 ની જે તારીખ છે એ 29 થી 13 તારીખ એટલે કે 29/5/2025 થી 13/6/2025 દરમિયાન હતી. 2 દિવસ પછી અંતિમ તારીખ છે. ત્યારબાદ અહીંયા આ તારીખો આપેલી છે જેમાં ફેઝ 1 માં જે સબમિટ કરેલી અરજી હતી તેમાં સુધારા માટેની આ તારીખો આપેલી છે. 13/6/2025 થી 15/6/2025 દરમિયાન જે તમે સુધારા વધારા કરી શકો છો મિત્રો. તેમજ જે નવી કોલેજ એડ કર્યો હતો તે કોલેજ પણ એડ કરી શકો છો. ત્યારબાદ સબ્જેક્ટ પણ ચેન્જ કરી શકો છો અથવા કોઈ ભૂલ પડી હોય તો તે પણ તમે સુધારી શકો છો મિત્રો. ત્યાર પછી વેરિફિકેશન રાઉન્ડ છે એટલે કે જે પણ વિદ્યાર્થીઓને પહેલા ફેઝમાં પણ વેરિફિકેશન બાકી રહી ગયા હોય તેવા પણ વિદ્યાર્થીઓ આ તારીખ દરમિયાન જે છે પોતાનું વેરિફિકેશન કરાવી શકે છે. અને જે વિદ્યાર્થીઓ નવા ફોર્મ ભર્યા છે ફેઝ 2 માટે તો તે વિદ્યાર્થીઓ પણ પહેલા વેરિફિકેશન કરાવી લે. તો 29/5/2025 થી 16/6/2025 દરમિયાન જે છે વેરિફિકેશન થઈ શકશે મિત્રો. ત્યાર પછી મિત્રો જે રાઉન્ડ 5 ની વાત કરીએ તો રાઉન્ડ 5 નું મેરિટ ક્યારે પડવાનું છે તેની વાત કરીએ તો 21/6/2025 થી 23/6/2025 દરમિયાન જે છે મેરિટ પડવાનું છે રાઉન્ડ 5 નું. એટલે કે આ તારીખ દરમિયાન જે તમારે જીકાસ પોર્ટલ પર લોગિન કરી અને પોતાનું મેરિટ ચેક કરી લેવાનું રહેશે મિત્રો. ત્યારબાદ રાઉન્ડ 6 ની તારીખ છે 25/6 થી 26/6. ત્યારબાદ રાઉન્ડ 7 ની તારીખ આપેલી છે 28/6/2025 થી 30/6/2025 દરમિયાન જે છે 7મા રાઉન્ડનું મેરિટ બહાર પડવાનું છે. ત્યારબાદ 8મો રાઉન્ડ એટલે કે ફાઇનલ રાઉન્ડનું મેરિટ જે છે 2/7/2025 થી 3/7/2025 દરમિયાન પડવાનું છે મિત્રો. એટલે કે ટોટલ આ 8 રાઉન્ડનું જે છે પ્રવેશ પ્રક્રિયા થવાની છે મિત્રો.
તો મિત્રો આજના વિડીયોમાં માત્ર આટલું જ રહેશે. જો તમને વિડીયો ગમ્યો હોય અથવા તો તમને કોઈ પણ જાતની વિડીયોના મારફતે હેલ્પ થઈ હોય મિત્રો, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો. અને વિડીયોના અંત સુધી બની રહેવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.